નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો દરરોજ આપણે નવા ખેલાડીઓને મળીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક મેડલ્સની જ્યારે વાત આવે અથવા તો ભારત માટે મેડલ્સ જીતવાની જ્યારે વાત આવે તે વખતે પેરા પ્લેયર્સને મોટાભાગે આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે પેરા ખેલાડીઓને પણ યાદ કરીએ છીએ અને ખાસ કરીને એમની જે સિદ્ધિઓ છે એમની દે હેવ લિમિટેશન્સ હોવા છતાં પણ જો આટલી ઊંચી છલાંગ લગાવીને આટલા ભારત માટે જો મેડલ્સ લાવી શકતા હોય તો એવા ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક આપણે ડેફિનેટલી એમની સાથે વાત કરવી જોઈએ. તો આજે બે એવા જબરદસ્ત ખેલાડીઓ છે. એક તો છે ભાવિના પટેલ. આપ સૌ જાણો છો ભાવિના પટેલની સિદ્ધિઓ વિશે તો ઘણીવાર આપણે છાપાઓમાં પણ વાંચ્યું છે. અને બીજા છે જગદીશ ઠાકોર. આ બંને પેરા ખેલાડીઓ છે અને બંને પોતપોતાના ફિલ્ડની અંદર ખૂબ સારું કામ કર્યું છે અને દેશ માટે ખૂબ જ ગૌરવશાળી પ્રયત્નો કર્યા છે મેડલ્સ લાવવાના. બંનેનું હાર્દિક સ્વાગત છે. જગદીશભાઈ અને ભાવિનાબેન, આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. થેન્ક યુ. શરૂઆત ભાવિનાબેનથી કરીશ, કારણ કે ભાવિના છેલ્લા ઘણા બધા વર્ષોથી પેરા ટેબલ ટેનિસની અંદર જો આપણે વાત કહીએ તો શી ઇઝ જસ્ટ ચેમ્પિયનિંગ. એટલે ક્યાં પણ કોઈ ટુર્નામેન્ટ જો ભારતની અંદર હોય તો ગોલ્ડ મેડલ તો આ લોકો ગણતા જ નથી, ભાવિનાબેનના નામે હોય. લગભગ એવી રીતના કહેવાય છે કે ટેબલ ટેનિસમાં ભાવિનાબેનનું નામ સૌથી પહેલા આવે. એટલે સૌથી પહેલી શરૂઆત પણ આપણે ભાવિનાબેનથી શરૂ. ભાવિનાબેન, ઘણી બધી તકલીફો, એટલે કે જે તમે દિવ્યાંગ છો, અમુક જ્યારથી તમારી આ ઇશ્યુઝ પ્રોબ્લેમ શરૂ થયા હોય ત્યાર પછીની જે ટેબલ ટેનિસની જે લાઈફ છે એના વિશે હું વધારે વાત કરવા માંગીશ આપની સાથે. ટેબલ ટેનિસમાં તમે ટેબલ ટેનિસ રમી શકો અથવા તો ટેબલ ઉપર આ જે પ્રકારના ફોરહેન્ડ છે, બેકહેન્ડ છે, આ બધું કરી શકો. ક્યારે એવો વિશ્વાસ તમને આવ્યો, ક્યારે એવો કોન્ફિડન્સ લેવલ તમારું થયું કે નહીં, હું આ ગેમ કરી શકું છું? ભાવિનાબેન, જ્યારે મેં શરૂઆત કરી હતી કે હું ફર્સ્ટ ટાઈમ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં આઈટીઆઈ નો કોર્સ કરવા માટે આવી હતી. ત્યાં આવી એટલે પછી મને ત્યાંથી જ ખબર પડી કે ત્યાંથી બધા અલગ અલગ સ્પોર્ટ્સમાં બધાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તો ત્યાં મારી ઘણી બધી ફ્રેન્ડ્સ હતી જે રમતી હતી ટેબલ ટેનિસ, અને એ લોકોને જોઈને મને એમ થયું કે ચલો ને આપણે ટાઈમ પાસ કરીએ. એ વખતે હું ફ્રી જ હતી તો મને બસ એમને શરૂઆત મેં કરી. પછી ટેબલ ટેનિસ મારા માટે એક મારા લાઈફનું એક અંગ બની ગયું. એ મને પોતાને ખબર ના રહી કે દિવસે દિવસે એના માટે મને એટલું જુસ્સો, જે જુનૂન કહીએ, એ સ્ટાર્ટ થઈ ગયું. અને બસ મને એમ જ થાય કે હું આખો દિવસ બસ રમ્યા કરું. મને એ વખતે તો એ સમય હતો કે મને કોઈ ખાવાનું કે ને તો બી મને એક સમય એમ થાય કે ના, ખાવાનું પછી, મારે જે રમવું છે હું પેલા રમી લઉં. એક તમે ગામડામાં રહેતા હતા અને ત્યાંથી પછી અમદાવાદમાં આવે, ને અમદાવાદમાં આવ્યા પછી ટેબલ ટેનિસ રમ્યા. ગામડાથી શહેરની સફર તમને કેવી લાગી? કે ત્યાંથી એકદમ લિમિટેડ જે સર્કમસ્ટન્સીસ કહીએ અથવા તો જે સગાવાલાઓ આપણે કહીએ, અને ત્યાંથી નીકળીને અમદાવાદમાં આવવાનું, એ તમારો ચેન્જ છે એ કેવો રહ્યો? હું એમ કહું કે આ લેવલે હું પહોંચી છું એ હું એમ કહું કે ગામડામાંથી સિટી તરફ આવવા પછીનું જે બધું છે એ કહી શકું. હું આટલી સારી રીતે અત્યારે વાત બી કરી શકું છું કે બોલી શકું છું, એ બી એ પછી જ છે કે ગામડામાં તમે જાણી શકો છો કે માન્યતાઓ વધારે હોય છે, મર્યાદાઓમાં બહુ રહેવું પડતું હોય છે. પછી ગામડાની અમુક રીત રિવાજોમાં વાતચીત કરવી એ બધી એક લિમિટેશન્સમાં હોય છે. જ્યારે હું અમદાવાદમાં આવી અને મેં જ્યારે શરૂઆત કરી ત્યારે હું આવી ત્યારે તો એકદમ કહું કે ગામડાની ગમાર જેવી જ હતી. આટલી શુદ્ધ ભાષા નહોતી, કોન્ફિડન્સ નહોતો, મારો વિલ પાવર નહોતો. દરેક વસ્તુને મને નેગેટિવ દેખાતી હતી કે હું ડિસેબલ છું. પણ જ્યારે હું અમદાવાદમાં આવી અને એમાં પણ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં ભણવા ગઈ ત્યારે મને એવું થયું કે ના, ખરેખર અમદાવાદમાં આવ્યા પછી, મતલબ સિટીમાં આવ્યા પછી મારો ઘણો બધો વિકાસ થયો. એમ કરતા કરતા હું ટેબલ ટેનિસ સાથે જોડાઈ. શરૂઆતમાં હું ચેસ બી રમતી, એમાં બી મેં ગોલ્ડ મેડલ લીધો છે. એ સિવાય બીજી ઘણી ગેમ્સ છે, ગરબા કોમ્પિટિશન્સ છે, એ બધામાં બી મેં મેડલ્સ જીત્યા છે. એટલે હું એમ કહું કે આજે હું જે બી છું એ ગામડામાંથી
સિટી તરફ આવ્યા પછીના જ મારા ચેન્જીસ છે. વેરી ગુડ, વેરી ગુડ. જગદીશભાઈ, આમ જોવા જઈએ તો પેરા પ્લેયર્સ માટે એક પોતાની જગ્યા કરવી પડે છે, એક પોતાનું સ્થાન બનાવવું પડે છે કે તમે ઘણી બધી સ્ટ્રગલ તો હોય જ છે, કારણ કે તમે ફિઝિકલી જ્યારે બી કંઈ બી પ્રોબ્લેમ્સ હોય તો એ એક તો તમને થોડાક બેકફૂટ ઉપર લઈ જતા હોય. એ છતાં પણ એક નેશનલ લેવલના એથ્લેટ તરીકે, નેશનલ લેવલના ખેલાડી તરીકે કઈ રીતે પ્રસ્થાપિત થયા? કારણ કે તમારા પર લગભગ 14-15 ગોલ્ડ મેડલ્સ પણ છે. કઈ રીતે પ્રસ્થાપિત? કારણ કે હું માનું છું ત્યાં સુધી આ સ્ટેજ ઉપર આગળ વધવું એટલે એક પહેલા તો પેરા પ્લેયર તરીકે એસ્ટાબ્લિશ થવું, સ્ટેટ લેવલ પર એસ્ટાબ્લિશ થવું અને પછી નેશનલ લેવલ પર એસ્ટાબ્લિશ થવું. જગદીશભાઈ, કઈ રીતે ત્યાં પહોંચ્યા? સર, મારી જર્નીની શરૂઆત, આમ તો મારો જન્મ બનાસકાંઠા જિલ્લાનો બાભર તાલુકાનું ગામડું છે મેરા. અમે એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોડીના સાથે સંકળાયેલા છે. પાકિસ્તાન બોર્ડર પર મારે ત્યાં નજીક આવેલી છે. અને સર, અમે એકદમ આંતરિયાળ ગામડામાંથી આવીએ છીએ. ઓકે, ઓકે. સર, જે પેરા ખેલાડીની જે તમે વાત કરી, બરાબર, પેરા ખેલાડીમાં પેલો એક ડિફિકલ્ટી, તો પહેલા તે શરૂઆતની વાત કરી કે અમે એક પેરા ખેલાડી છીએ, બરાબર, પણ અમને ચાલવાની સાથે સાથે અમારે આ બહુ મોટી વસ્તુનો ખ્યાલ રાખવો પડતો કે અમે એક મોટો ગોલ સાથે લઈને ચાલતા હોઈએ છીએ, કેમ કે અમારો જે વિલ પાવર, સૌથી ઇમ્પોર્ટન્ટ અમારો વિલ પાવર, બરાબર. અને લોકો તરફથી જે અમને મળતો, કેમ કે ઘણા લોકો તરફથી અમને સારો સહયોગ મળે છે, અને એના કારણે અમે ધીમે ધીમે અમારી જર્ની સ્ટાર્ટ કરી. અને જર્ની સ્ટાર્ટ કર્યા પછી, બરાબર, ખેલ મહાકુંભ થકી અમને આ હૂંફ મળી કે અમે પેરા ખેલાડી માટે પણ આટલી બધી વિશેષ જોગવાઈ હોય છે, એનો અમે સર લાભ ઉઠાવ્યો. અને એના પછી 2015 થી મેં મારા રાષ્ટ્રીય કક્ષાની રમતોની શરૂઆત કરી. એમાં 2015 ની અંદર 100 મીટર દોડ, 200 મીટર દોડ અને લાંબી કૂદની અંદર મને 3 રમતોની અંદર મને મેડલ્સ મળ્યા સર. એ તો મારી મૂળભૂત શરૂઆત ત્યાંથી થયેલી છે સર. બરાબર છે. ભાવિતાબેન, ખાસ કરીને ટેબલ ટેનિસ કેમ? તમે ચેસમાં ગોલ્ડ મેડલ જીત્યો તો, તમે બીજી પણ રમતો લઈ શક્યા હોત. ખાસ કરીને ટેબલ ટેનિસ ની ખાસ પસંદગી શા માટે? કયો ખાસ લગાવ હતો એ રમત પ્રત્યે? હા, ખાસ કરીને ટેબલ ટેનિસ એટલા માટે કે જ્યારે મેં શરૂઆત કરી હતી, એ ટેબલ ટેનિસ હું એક તો ગામડામાંથી આવતી હતી, એટલે મેં ક્યારે સપનામાં બી વિચાર્યું નહોતું કે સપનામાં બી મેં જોયું નહોતું કે ટેબલ ટેનિસ નામની કોઈ ગેમ બી હશે. પણ જ્યારે મેં શરૂઆત કરી ટેબલ ટેનિસ રમવાની, ત્યારે જેવી ચેસ રમીને મને જે હેપીનેસ નહોતી મળતી ને, એ ટેબલ ટેનિસ રમીને મને મળતી હતી. બસ મને કહું છું ને કે એક ભૂત કેવા લોકો ગાંડા વેડા કરે, બસ એવી રીતે મારા માથે પણ ભૂત સવાર થઈ ગયું અને એવું જ થઈ ગયું હતું કે ના, બસ મને ટેબલ ટેનિસ રમવું છે. ઇવન આજના દિવસે બી કે હું 1 કે 2 દિવસ ટેબલ ટેનિસ ના રમું તો મને અંદરથી એમ થવા લાગે કે ના, હું દિવસમાં કઈ કરતી જ નહોતી, ચાહે મારું બીજી શેડ્યુલ હોય કે ના હોય, છતાં બી મને એવું જ ફીલ થાય કે જો હું ટેબલ ટેનિસ ના રમું તો મને એમ જ થાય કે મેં આખા દિવસ કોઈ કામ જ નથી કર્યું. એક બહુ ટેબલ ટેનિસ પહેલું છે. ઓકે, ઓકે. ઇજિપ્ત ઓપનમાં તમે બંનેમાં ગોલ્ડ મેડલ, એટલે ઇન્ડિવિડ્યુઅલ અને પર્સનલ. આમ તો 2020ની જો સાલ આપણે જોઈએ તો રમત ગમત માટે એટલી બધી હેલ્ધી નથી, પણ શરૂઆત વોઝ વેરી ગુડ. તમે જયારે 2 ગોલ્ડ મેડલ જીત્યા અને ત્યાર પછી બ્રોન્ઝ અને સિલ્વર પણ જીત્યા તમે કોસ્ટા બ્રેવા સ્પેનિશ ઓપનમાં, આ 2 ટુર્નામેન્ટની કઈ યાદો તમારી સાથે છે? ક્યાં રમ્યા, કેવી રીતે ત્યાં ગયા, અથવા તો ત્યાં આગળ કોની સામેની મેચ બહુ સારી રહી? શું યાદો છે આ બંને ટુર્નામેન્ટની, ભાવિનાબેન? ચોક્કસ હું એ કહીશ કે જે 2020માં પેરા ઓલિમ્પિક્સ જે થવાની હતી, એના માટેની આ ઓપન ચેમ્પિયનશિપ્સ હતી અને એ રેન્કિંગ ટુર્નામેન્ટ હતી. હવે પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થવું હોય તો એ જે ટુર્નામેન્ટ્સના ક્રેડિટ પોઈન્ટ્સ હોય એ તમારે કવર કરવા જ પડે. એ કમ્પલસરી એનો ક્રાઇટેરિયા હોય છે. અને બીજો ક્રાઇટેરિયા એનો એ હોય છે કે તમારે વર્લ્ડ રેન્કમાં આવવું પડે. એટલે એ ટુર્નામેન્ટ મારે કમ્પલસરી રમવી જરૂરી જ હતી. અને અત્યારે હાલમાં હું પેરા ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થઈ છું અને વર્લ્ડમાં 8મા નંબરે આવી ગઈ છું. અને ઇવન એશિયામાં બી મારો 5મો રેન્ક છે અને ઇન્ડિયામાં. હાજી, મને આ પર્ટિક્યુલર જે તમે ટુર્નામેન્ટ જે બંને ગોલ્ડ જીત્યા, એની કોઈ યાદો છે? કયા ખેલાડી સામે રમ્યા, કયા દેશના ખેલાડી હતા, કેવી ટુર્નામેન્ટ રહી સમગ્ર? ધારો કે 4 કે 5 મેચો તમે ફાઇનલ સુધી રમ્યા હો, તો હાઉ વોઝ ધ ટુર્નામેન્ટ? કયા કયા દેશના ખેલાડીઓ સાથે? હા,
હા, ઇજિપ્તમાં જ્યારે હું ગોલ્ડ મેડલ ની બહુ નજીક આવી ગઈ હતી, કે હું કહું કે સેમીફાઇનલ હું રમી રહી હતી, એ સેમીફાઇનલ મારે જેની સાથે હું હંમેશાથી હારતી આવી હતી, ચાઇનીઝ તાઇપે કરીને છે, અને એની સાથે મારી મેચ હતી, અને એની સાથે મેચ રમવા નું મેં પહેલેથી પ્લાનિંગ કર્યું હતું કે મારે એની સાથે કેવી રીતે રમવું છે, કે એના શું વીક પોઈન્ટ છે, એ બધી જ વસ્તુને મેં પહેલા માર્ક કરી હતી, અને એ પ્રમાણે મેં પ્રેક્ટિસ પણ કરી હતી, અને એ પ્રમાણે મારો જે પ્લાન હતો એ પ્લાન પ્રમાણે હું રમી તો હું એની સામે જીતી શકી હતી. અને જ્યારે ફાઇનલ મેચ હતી એ તુર્કી સાથે હતી, અને તુર્કી સાથે હું 3-1 થી જીતી હતી. તો એમાં પણ એવું જ હતું કે એ જે પ્લેયર હતી બહુ સ્ટ્રોંગ પ્લેયર હતી, અને એની સામે જે જીતવાનો મારો જુસ્સો હતો એ મતલબ એ બધું એ પણ મારા પ્લાનિંગ પ્રમાણે જ હતું, કારણ કે ટુર્નામેન્ટ જ્યારે થવાની હોય છે એના 15 દિવસ પહેલા પ્લેયર લિસ્ટ આવી જાય છે, અને એ પ્લેયર લિસ્ટ પ્રમાણે હું એનું બધું જ માર્કિંગ કાઢું છું કે કોના કેટલા પોઈન્ટ્સ છે, કોના વીક પોઈન્ટ, કોના પ્લસ પોઈન્ટ, એ બધા જ નોટ ડાઉન કરું છું, અને એ પ્રમાણે પછી થોડા દિવસ 15 દિવસ હું એ રીતે ઇમેજિન કરીને મેડિટેશન દ્વારા અને એ બધાથી બી એ પ્લાન બનાવું છું કે મારે સામેની સામે કેવી રીતે રમવું છે, અને એની સામે કેવી રીતે જીતવું છે. ખાસ કરીને ટેબલ ટેનિસ મારી પણ બહુ રસની રમત છે, એટલે હું પૂછીશ આની અંદર જે વ્હીલચેર ઉપર બેસીને તમે જે મુવમેન્ટ કરો છો, ધારો કે બેકહેન્ડ રમવું હોય, તમારે ફોરહેન્ડ રમવું હોય, કે ક્રોસ ટેબલ રમવું હોય, કે ટોપ સ્પિન સર્વિસ કરવી હોય, તો આ બધી કન્વીનિયન્સી અથવા તો મુવમેન્ટ તમે કઈ રીતે મેનેજ કરો છો? કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. હું જ્યારે મેં 1-2 વિડીયોઝ જોયા તો ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ. આ મેનેજ કરવા માટે કોઈ સ્પેશિયલ સ્કિલ્સ તમારે જરૂરી છે કે ભાવિતાબેનમાં આ પર્ટિક્યુલર સ્કિલ્સ છે, શી ઇઝ એબલ ટુ ડુ ઇટ મચ બેટર? બિલકુલ, મને એ જણાવવાનું મતલબ પ્રાઉડ ફીલ થશે કે મારા જે કોચ છે મિસ્ટર રાજ અરવિંદન, અને જે ગુજરાતના કોચ છે મિસ્ટર લાલન દોશી, એ લોકોએ મને એ રીતેની જ ટેકનિક્સ અને ટ્રિક્સ શીખવાડી છે કે અમે લોકો જ્યારે વ્હીલચેર ઉપર હોઈએ છીએ એટલે મુવમેન્ટ ઓછી કરવી પડે, અને મેક્સિમમ બોલને આપણે પ્લેસમેન્ટ બી કરી શકીએ, અને મેક્સિમમ બોલ જે ફોરહેન્ડ બોલ હોય છે એને અટેક કરી શકીએ. એ રીતેની એમણે અમને ઓન ટેબલ રહીને બોલને વેઇટ કરીને જે ટેકનિક શીખવાડી છે, એનાથી અમારે મુવમેન્ટ ઓછી અને અટેક વધારે, એ રીતેની મને ટ્રેનિંગ મળી છે, અને એના કારણે મુવમેન્ટ ઓછી થાય અને આપણા વધારેમાં વધારે પોઈન્ટ્સ બને એવો મારા કોચનો હંમેશાથી પ્લાનિંગ હોય છે, અને એનાથી ઘણું ઈઝી થઈ જાય છે મારા માટે ટેબલ ટેનિસ રમવું. ભાવિના, સૌથી અગત્યની વાત એ છે કે ફોરેનના શોટ્સ જબરજસ્ત આવે, બેકહેન્ડના શોટ્સ જબરજસ્ત. ભાવિના બેનને કયા પર્ટિક્યુલર શોટ્સ ઉપર વિશ્વાસ કે નહીં, ઇફ જો બોલ મારા હાથ ફોરહેન્ડમાં આવ્યો તો એ ચોક્કસ પોઈન્ટ મળશે જ, કે બેકહેન્ડમાં મળશે? વિચ ઇઝ ધ, જેને કહેવાય ને સૌથી વધારે પોઈન્ટ મેળવતા શોટ્સ કયા ભાવિનાના? બેકહેન્ડ ટોપ સ્પિન. જ્યારે પણ હું બેકહેન્ડ ટોપ સ્પિન જ્યારે મારું છું, કારણ કે અમે લોકો જનરલી બેકહેન્ડમાં પિમ્પલ રબર યુઝ કરીએ છીએ, જે ઇન્ટરનેશનલ જનરલી બધા પ્લેયર્સ પેરા પ્લેયર્સ કરતા હોય છે. તો એ જ્યારે હું ફ્લિક કરીને ટોપ સ્પિન કરું છું ત્યારે હંમેશા એ મારો પોઈન્ટ બને જ છે. ઓકે. સો ધેટ ઇઝ યોર પ્લસ પોઈન્ટ. જગદીશભાઈ, દોડની દુનિયામાં 100 મીટર અને 200 મીટરમાં તમે જબરજસ્ત પ્રયાસો કર્યા. સૌથી પહેલી વાત તો એ છે કે ભારતના, આમે જોવા જઈએ તો દોડની અંદર ભારતનું એટલું બધું પ્રભુત્વ છે નહીં. પેરા ખેલાડીઓની જો વાત કરીએ તો પેરા ખેલાડીઓમાં ભારતના કયા એવા બીજા ખેલાડીઓ છે કે જે ખરેખર સારું કરે છે 100 મીટર, 200 મીટર અને ભારત માટે મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે? જગદીશભાઈ. સર, પેરા ખેલાડીઓની અંદર વાત કરવામાં આવે તો સર અમારે અલગ અલગ વિકલાંગતા પ્રમાણે અલગ અલગ કેટેગરી આપવામાં આવતી હોય છે. એમાં ટી મતલબ ટ્રેક, T11 થી માંડી અને T45 સુધી અલગ અલગ કેટેગરી હોય છે. એ વિકલાંગતા મુજબ તમને ડિવાઈડ કરવામાં આવે છે. તો એમાં સર અત્યારે જો નામી ખેલાડી તરીકે હોય તો જે બ્લેડ રનર, બ્લેડ મતલબ એક એ લોખંડની રીતેની બ્લેડ બનાવવામાં આવે છે, અને જેમના કોઈ એક્સિડન્ટથી યા કોઈની રીતે એમનો પગ જે ખરાબ થઈ ગયેલો હોય ત્યાં ફિટ કરવામાં આવે છે.
ઓકે. અને એ લોકો પછી એમની રનિંગ કરતા હોય છે. એમાં આનંદ ગુલશેખરન કરીને છે, જે એશિયન ગેમની અંદર પણ પોતે બ્રોન્ઝ મેડલિસ્ટ છે. એવા સંદીપ માન પણ છે, અને એવા અંકુર ધામા, એવા ઘણા બધા ખેલાડીઓ સર, નામી ખેલાડીઓ છે જેમણે સારું એવું પરફોર્મન્સ કરેલું છે આંતરરાષ્ટ્રીય લેવલે. તમે કોચ પણ છો, એટલે એક સવાલ એના ઉપર પણ પૂછી લઉં હું તમને કે કોચ તરીકે તમે તો પેરા પ્લેયર્સને પણ તૈયાર કરો છો અને નોન પેરા એટલે કે સામાન્ય જે 100 and 200 મીટર્સના રનર્સ એમને પણ તૈયાર કરો છો. તો આમાં જે નવા ખેલાડીઓ તમારે પિકઅપ કરવાના અથવા તો નવા ખેલાડીઓની તક આપવાની છે, કયા પેરામીટર્સ તમને એમ લાગે છે કે એના કારણે તમને વધારે સારા ખેલાડીઓ મળી શકે? ધારો કે પેરા પ્લેયર્સ તમારે રનિંગ માટે જોઈતા હોય તો કઈ કેટેગરીના ખેલાડીઓ આપણી પાસે છે? સર, આમ જે તમે વાત કરી એ પ્રમાણે હાલમાં ગુજરાતની અંદર જ્યારે અમારી સર ભરતી કરવામાં આવી, તો મારી જે કોટા એ દિવ્યાંગતા કોટાને આધારે ભરતી કરવામાં આવેલી છે. પણ હાલમાં વિકલાંગો માટે એક સમર કેમ્પ સિવાય બીજી કોઈ યોજના હાલમાં કાર્યરત નથી. વિચારણા હેઠળ ઘણું બધું છે, અત્યારે ચાલી રહી છે, પણ હજી સુધી એનો કોઈ નક્કર કામ થયું નથી સર. એટલે સર એમાં કહી શકાય અત્યારે કે હાલમાં તો જો અગર આપણે આગળ અવ્વલ જવું હોય તો એક બ્લાઇન્ડ કેટેગરી છે, અને બીજું જે મહિલાની કેટેગરીની અંદર જો અમને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તો સારા એવા મેડલ્સ મેળવી શકીએ એમ છીએ આપણે. એટલે મહિલાઓ પાસે પણ એક ક્ષમતા છે ખરી કે જેઓ કોમ્પિટિટિવ એથ્લેટિક્સમાં ભાગ લઈ શકે છે. હા સર. ઓકે. ભાવિનાબેન, તમને ખાસ કરીને ઇન્ડિયાની અંદર જો વાત કરીએ તો લગભગ દરેક વખતે ગોલ્ડ મેડલ તમે જીતો છો એવી કમ્પ્લેન છે બધાની, બધા જ ગોલ્ડ મેડલ તો ભાવિનાબેનને મળે. અચ્છા, તમને એ કહો, ભારતમાં કોમ્પિટિશન કેટલી, કેવા ખેલાડીઓ તમે સામનો કરો છો, અથવા તો તમારા લેવલ ઉપર એટલે કે એટ ઇન્ટરનેશનલ લેવલ કયા એવા ખેલાડીઓ છે કે જે સારી રીતે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે? જી ભાવિનાબેન. નેશનલ લેવલની વાત કરું તો હજુ આપણા ઇન્ડિયામાં અવેરનેસ બહુ ઓછી છે, જેના કારણે એમ કહી શકું કે ઓછા પ્લેયર્સ આવે છે. અને જનરલી શું હોય છે કે જેમ જગદીશભાઈએ વાત કરી કે પેરા પ્લેયર્સની અંદર ડિસેબિલિટીની પ્રમાણે બધાને કેટેગરી આપેલી હોય છે. એવી જ રીતે ટેબલ ટેનિસમાં પણ એવું જ હોય છે કે 1 to 5 કેટેગરી હોય છે, એ વ્હીલચેર કેટેગરી હોય છે, અને 6 to 11 કેટેગરી હોય છે, એ સ્ટેન્ડિંગ કેટેગરી હોય છે. હવે એમાં નેશનલની વાત કરું તો નેશનલમાં જનરલી એવું થતું હોય છે કે પહેલા કરતા તો બી આવે છે, પણ હજુ ઘણી અવેરનેસની જરૂર છે કે બધાને બસ એક જ વસ્તુ છે કે પેરામાં કશું મળતું નથી ને તમારો ટાઈમ વેસ્ટ કરવો ને પોતાના બોડીને એટલી તકલીફ આપવી ને ઘણા લોકોનું વિચારવાની કેપેસિટી એ રીતેની જ હોય છે. પણ અને ઇન્ટરનેશનલની વાત કરું તો ઇન્ટરનેશનલમાં તો એવી રીતે જ હોય છે કે ત્યાં તો અવેરનેસ બી એટલી છે, એ લોકોને ફેસિલિટીઝ બી એટલી મળતી હોય છે, અને એ લોકોની પાસે એટલા સ્ટાન્ડર્ડ કોચ, એ લોકોની ટેકનિક્સ, ટેક્ટિક્સ એ બધું જ એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. ઇવન એ લોકોને ફાઇનાન્શિયલી બી કોઈ ઇશ્યુઝ નથી આવતા હોતા, અને એના કારણે ઇન્ટરનેશનલ લેવલે જે એ લોકો રમતા હોય છે એ લોકોની સમકક્ષ આપણે હવે પહોંચી શકીએ છીએ. બહુ સરસ તમે વાત કરી. હવે ધારો કે આપણે એમ વાત કરીએ કે ભાઈ દિવ્યાંગ હોવા છતાં પણ એક તમે વ્હીલચેરની અંદર એક ટેબલ ટેનિસની રમતને ભારત તરફથી રમો છો. હવે ખાસ કરીને વેન યુ આર ટ્રાવેલિંગ, એ વખતે એક ખેલાડી તરીકે અથવા તો આ દિવ્યાંગ હોવાને કારણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? કે આર યુ ગેટિંગ બધી જે ફેસિલિટીઝ છે બધી બહુ રેગ્યુલર મળી જાય છે વેન યુ આર ટ્રાવેલિંગ આઉટસાઇડ ઇન્ડિયા? કે ભારતની અંદર જે છે એની વાત નથી કરતો હું. વેન યુ આર ટ્રાવેલિંગ આઉટ ઓફ ઇન્ડિયા ફોર એની ટુર્નામેન્ટ્સ, ઓલ ધ ફેસિલિટીઝ જે મળે છે ભાવિતાબેન, બરાબર છે બધું? ઘણીવાર એવું થતું હોય છે કે અમુક એરલાઇન્સમાં એવા ઇશ્યુઝ આવતા હોય છે કે અમે લોકો કેબિન વ્હીલચેર સિવાય ક્રાફ્ટમાંથી નીચે ઉતરી શકવાના નથી, અને અમારી જ્યારે કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે ત્યારે ઘણીવાર ઇશ્યુઝ આવે છે કે એ લોકો અમને સડનલી લેવા નથી આવતા. ત્યારે એકવાર મતલબ ક્યારેક એવું બી બન્યું હોય છે કે અમે લોકો એ ફ્લાઇટને ચૂકી જઈએ છીએ, અને જેના કારણે એની ઇફેક્ટ અમારી ચેમ્પિયનશિપ પર પણ પડે છે. ત્યારે અમને એવું લાગે છે કે કદાચ અમારી પાસે એ વખતે પગ હોય તો અમે
બધાની સાથે મતલબ નીચે ઉતરીને અમે અમારું નેક્સ્ટ જે કનેક્ટિંગ ફ્લાઇટ હોય એને અમે પકડી શકીએ. ત્યારે આવા ઇસ્યુ જ્યારે આવે છે ત્યારે થોડી એ વખતે થાય છે કે હજુ એરલાઇન્સમાં બી ઘણા ચેન્જીસ લાવવાની જરૂર છે. એરલાઇન્સને અવેરનેસ આવવાની જરૂર છે કે આ બધી જે પ્રોબ્લેમ્સ પેરા પ્લેયર્સને થાય છે એ ના થવી જોઈએ. કારણ કે જેમ નોર્મલ પ્લેયર્સ રમે છે એ રીતે જ પેરા પ્લેયર્સ રમે છે. જો એ લોકોને જે રીતેની ફેસિલિટીઝ આપવામાં આવે છે એ રીતે જો પેરા પ્લેયર્સને પણ આપવામાં આવે તો એ લોકો બી ઘણી વસ્તુઓ કરી શકે છે. એક બીજી અગત્યની વાત એ પણ કહેવાનું મન થાય છે કે ઓલિમ્પિક્સની જો આપણે વાત કરીએ, પેરા ઓલિમ્પિક્સની વાત કરીએ, ઓલિમ્પિક્સની અંદર ભારતના મેડલ ખૂબ ઓછા આવે છે એ વાત તો ચોક્કસ છે. પેરાલિમ્પિક્સની અંદર તમે શું માનો છો કે ભારતના જે દિવ્યાંગ ખેલાડીઓ છે કઈ કઈ રમતોમાં કાઠું કાઢી શકે છે અથવા તો મેડલ્સ લાવી શકે છે? એમ તો ઘણી બધી છે પણ ઘણી બધી ગેમ્સ છે પણ એમાં કહું કે એથ્લેટ છે અને હવે હું એટલું તો કહી શકું કે હા ટેબલ ટેનિસમાં બી હવે આવશે કારણ કે મેં અત્યારે પેરાલિમ્પિક ક્વોલિફાય કર્યું છે અને એમ તો ઘણા લોકો છે જે પેરાની અંદર મેડલ્સ લાવી શકે છે પણ હજુ પણ એક જ વસ્તુનું છે પ્રોબ્લેમ્સ કે ફાઇનાન્શિયલી બધા જનરલી પ્લેયર્સને એવું એટલા ઇશ્યુઝ આવતા હોય છે કે જેના કારણે એ લોકોને ચેમ્પિયનશિપ રમવું હોય છે, એ લોકોને ક્વોલિફાય થવું હોય છે. હવે હું મારી જ વાત કરું કે મારે પેરા ઓલિમ્પિક્સ ક્વોલિફાય કરવું હતું તો જેટલી બી ટુર્નામેન્ટ હતી મેં 10 થી 12 ટુર્નામેન્ટ કરી. એ બધી જ ટુર્નામેન્ટ મેં ઓન કોસ્ટ કરી છે. ના મને કોઈ ગવર્મેન્ટનો એ બાબતનો ફાઇનાન્શિયલી સપોર્ટ મળ્યો છે કે ના કોઈ કંપનીઝે મને સ્પોન્સર કર્યા છે, સ્પોન્સરશિપ આપી છે કે કઈ જ નથી મળ્યું. હવે મેં ઓન કોસ્ટ કર્યું છે. મિડલ ક્લાસ થી બિલોંગ કરું છું. હવે મિડલ ક્લાસ હોય એમાં બી તમારે દરેક ચેમ્પિયનશિપ રમવી કમ્પલસરી હોય ત્યારે ફાઇનાન્શિયલી ઇશ્યુ એટલું મોટો લાગે છે કે એ બધી વસ્તુઓને તમારી પ્રાથમિક જરૂરિયાત છે પ્રોત્સાહન આપવું કે તમારી જે આ ખરેખર નીડ છે એને પ્રોત્સાહન આપવું એ વસ્તુમાં ઘણા હું ચલો મેં લીધું છે આ વખતે પણ નેશનલ દર વખતે હું આટલું ફાઇનાન્શિયલી લોન લઈને કે આગુ બીજું બધું કઈ આગુ પાછું કરીને બી કરી શકું. એટલે વસ્તુ એ છે કે ફાઇનાન્શિયલી ઇશ્યુના કારણે ઘણા એવા પ્લેયર્સ છે જે પેરાલિમ્પિક્સ ક્વોલિફાય કરવા માંગે છે, રમવા માંગે છે પણ એ નથી કરી શકતા હોતા. તો સરકાર માટે બસ એક આ અવેરનેસની જરૂર છે કે જે ખરેખર રમવા માંગે છે એ લોકોને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવામાં આવે. વેરી ટ્રુ. હવે ભાવિનાબેન, એક કેપ્ટન તરીકે આ બે જવાબદારી જ્યારે તમારે એક સંગાતે સાથે લઈને ચાલવાની હોય તો કેપ્ટનશીપ ઉપરનો ખેલાડીનો કે પછી પેલી બાજુ શું એકને એકબીજા ઉપર કોઈ ફેર પડે છે ખરો? હેલો. હા, અરે બંને ભૂમિકા ભજવવાની હોય તો એક વસ્તુ બીજા વસ્તુ પર કેટલી અસર કરતી હોય છે? ઓકે, અગેન ભાવિનાબેન. હાજી. હા, યુ આર ગેટિંગ માય વોઇસ? ઓકે. મારું કહેવું એમ છે કે તમે ટેબલ ટેનિસ ટીમના કેપ્ટન પણ છો અને તમે એક ખેલાડી પણ છો. હવે આ બંને ભૂમિકામાં કઈ ભૂમિકા બહુ દિલચસ્પ લાગે કે કઈ ભૂમિકા બહુ જ ગમે અને સાથે સાથે એક ભૂમિકા બીજી ભૂમિકા ઉપર કેટલી અસર કરે? બિલકુલ. એ જ્યારે તમે કેપ્ટન હોય અને ત્યારે તમારા પાર્ટનરની સાથે એને સાથે લઈને તમે રમતા હોય ત્યારે તમારો કોન્ફિડન્સ તો બિલ્ડ થવાનો જ છે પણ તમે તમારા જે પાર્ટનર છે એને તમે મોટિવેટ કરીએ કે એને એવા વર્ડ્સ યુઝ કરીએ કે જેનાથી એને મોટિવેશન મળે કે એને એ વખતે એક હગ છે એને ક્લેપ કરીએ કે એના જે બી સારા પોઈન્ટ્સ હોય એને પ્રોત્સાહન આપીએ ત્યારે એ વસ્તુ
ઓબ્વિયસલી ફીલ થાય છે કે ના એમ કે આ ભૂમિકામાં પણ એક રસ છે. જગદીશભાઈ, તમને છેલ્લે પૂછીશું, ખાસ કરીને તમે અત્યારે કોચ તરીકે કામ કરી રહ્યા છો અને એક ખેલાડી તરીકે પણ કાર્યરત છો. કયા એવા માઇલસ્ટોન છે જગદીશભાઈને કે હજુ પણ એચીવ કરવાના છે? જગદીશભાઈ. સર, એક કોચ તરીકેની ભૂમિકાની અંદર હવે અમે લોકો તૈયારી કરી રહ્યા છીએ ગુજરાતના સ્પોર્ટ્સની અંદર પેરા એથ્લેટને ડેવલપ કરવું. તો જેવી રીતે વાત થઈ એવી રીતે ગુજરાત સરકાર પણ હવે રોકડ પુરસ્કાર અને બીજી બધી ઘણી યોજનાઓ લાગુ કરી રહી છે. એમાં 2017 થી ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ગુજરાતે આપણે પોલિસી લાગુ કરી છે કે જે પણ ખેલાડી રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ મેળવે છે એમને 4 લાખ, સિલ્વર મેડલને 2 લાખ અને 1 લાખ એવી રીતે રોકડ પુરસ્કાર બી છે ઓલિમ્પિક સુધીના એ લોકોએ કરી આપ્યા છે. બીજી વસ્તુ છે કે જે નાના મોટા કેમ્પ્સ કરી અને દિવ્યાંગ ખેલાડીઓને આગળ લાવવા માટે એમની સ્પર્ધાઓ થાય, જેવી રીતે નોર્મલની અંદર સ્પર્ધાઓ કરવામાં આવે છે, તો સ્પર્ધાઓની સાથે સાથે એમને 20 થી 30 દિવસનો કેમ્પ આપવામાં આવતો હોય છે. તો સરકારને એ લોકોની લેખિતમાં રજૂઆત કરી છે, તો એ લોકો પણ ધીમે ધીમે આમાં ડેવલપમેન્ટ કરશે. બીજી વાત કે નેશનલ લેવલમાં એક એકેડેમી, બરાબર, વાત તો સ્પોર્ટ ઓથોરિટી ઇન્ડિયા, તો ગાંધીનગર ખાતે એક મોટી એકેડેમી સ્ટાર્ટ કરવામાં આવેલી સ્પેશિયલ પેરા ખેલાડીના ડેવલપમેન્ટ માટે. તો જેવી રીતે ભાવિનાબેને વાત કરી, તો આવનારું ફ્યુચર એક કોચ તરીકે મારું એ જ પ્લાનિંગ છે કે આવા જે પેરા એથ્લેટને ડેવલપ કરી અને મારી જેવી રીતે જીતીને મેળવી એ રીતે આગળ જઈ અને પોતાનો વિકાસ કરે. ઓકે, હવે સમયનો અભાવ છે. હું તમારા બંને સાથે ખૂબ વાતો કરવા માંગુ છું, પણ અત્યારે થઈ શકશે નહીં. થેન્ક યુ સો મચ ભાવિનાબેન, તમે મારા કાર્યક્રમમાં આવ્યા. મને ખૂબ આનંદ થયો, કારણ કે હું લગભગ 4 વર્ષ પહેલા હું તમને મળ્યો હતો, ત્યારથી મને હતું કે ક્યારેક હું ભાવિનાબેનને આ કાર્યક્રમમાં બોલાવું. તમે આજે આવ્યા, ખૂબ ગમ્યું. જગદીશભાઈ, તમે પણ આવ્યા, ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દોસ્તો, આ હતો આજનો કાર્યક્રમ. ખાસ કરીને ભાવિનાની વાત કરો કે જગદીશની વાત કરો, આ બંને ખેલાડીઓએ પોતપોતાની રીતે કંઈક કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે. લિમિટેશન્સ હોવા છતાં પેરા ખેલાડી તરીકેની જે તકલીફો પડે છે, તકલીફો સહન કરીને પણ એમાંથી માર્ક કાઢીને ભારત માટે મેડલ લાવવાનું જનૂન ક્યાંક ને ક્યાંક ખેલાડીમાં દેખાય છે. પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય થઈ ગયા છે ભાવિનાબેન, અને આપણે એ જ આશા રાખીએ કે આપણા માટે મેડલ લાવે. બંને ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આ સાથે આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરું છું. નમસ્કાર.